ઉધનાના પ્રભુનગર ખાતે ગતરોજ નજીવી બાબતે થયેલી હત્યાની ઘટનામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ગલીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે મૃતક દિનેશ પ્રજાપતિ અને લુમ્સના ખાતામાં કામ કરતા શિવકરણ બિંદા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને શિવકરણે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને દિનેશને લોહી લુહાણ કરી દીધો હતો. ગંભીર હાલતમાં દિનેશને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા આરોપી શિવકરણને ઝડપી પાડવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા શિવકરણ બિંદાને ઝડપી પાડ્યો છે. આ હત્યાને પગલે 2 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉધનાના પ્રભુનગર ખાતે ગતરોજ નજીવી બાબતે થયેલી હત્યાની ઘટનામાં પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે. ગલીમાંથી પસાર થવા જેવી સામાન્ય બાબતે મૃતક દિનેશ પ્રજાપતિ અને લુમ્સના ખાતામાં કામ કરતા શિવકરણ બિંદા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોતજોતામાં આ ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને શિવકરણે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને દિનેશને લોહી લુહાણ કરી દીધો હતો. ગંભીર હાલતમાં દિનેશને સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો, જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા આરોપી શિવકરણને ઝડપી પાડવા ઉધના પોલીસે અલગ અલગ ટીમો બનાવી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી પોલીસે ગણતરીના કલાકોમાં જ હત્યારા શિવકરણ બિંદાને ઝડપી પાડ્યો છે. આ હત્યાને પગલે 2 માસૂમ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર પર આપ તૂટી પડ્યું છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.